મારું નામ જીગર પ્રવીણભાઈ દેસાઈ છે. મારું વાલોડ તાલુકા તાપી જિલ્લામાં વાલોડ તાલુકામાં સિકેર ગામે મારું ફાર્મ આવેલું છે. આઝાદી ઓર્ગેનિક ફાર્મથી મારું ફાર્મ છે. મારા ફાર્મમાં જમ્બો કેસર કેરી, સોનપરી, ટોટાપુરી, દશેરી અને રાજાપુરી અને એનું હું ફાર્મિંગ કરું છું. અને મારે પોતાનું જે ફાર્મ છે એ મારા આઝાદીના નામથી મારી પ્રોડક્ટનું વેચાણ થાય છે. મારા ફાર્મમાં અલ્ટ્રા હાઈ ડેન્સિટી અને હાઈ ડેન્સિટીનું પ્લાન્ટેશન થયું છે. અને અમે હમણાં છેલ્લા 1 વર્ષથી એઆઈ ટેકનોલોજી મારા ફાર્મમાં મેં લગાવી છે. એઆઈ ટેકનોલોજી લગાવવાથી આપણને આવનારા જે સિઝન છે એમાં કેરીમાં આપણને રોગથી માંડીને પાણી ક્યારે આપવું અને ખાતર કઈ રીતે કયું ખાતર આપવું એ આપણને શીખ રહે છે. હું ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું, એટલે ઓર્ગેનિકમાં એ કોઈ ડેટા નથી બતાવતા, પણ રોગની આપણને એ બતાવી દે છે, જેથી કરીને આપણે ઓર્ગેનિકમાં જે કોઈ ટ્રીટમેન્ટ કરવાની એ આપણે કરી શકીએ. એટલે ખેડૂતોને મારી એક જ સલાહ છે કે આજે ક્લાઇમેટ ચેન્જ આપણી સામે ખૂબ મોટો પડકાર, એને જીતવું હોય તો આપણે એઆઈ તરફ વળવું પડે. જો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ એઆઈમાં જતી હોય તો આપણે બી એગ્રીકલ્ચર ફાર્મમાં એઆઈમાં જવું જોઈએ. અને અત્યારે ગુજરાત સરકાર બી એમાં 50% સબસિડી આપે છે, જેનો લાભ લઈને આપણે સૌ બધા એઆઈ તરફ વળી અને આપણું ઉત્પાદન વધારીએ અને ક્વોલિટી ઉત્કૃષ્ટ બનાવીએ. આપનું નામ? જીગર પ્રવીણભાઈ દેસાઈ. ભાઈ જયંતિલાલ પટેલ, વલસાડ જિલ્લો, ઉમરગામ તાલુકો. અને અહીંયા મારું પ્રાકૃતિક ખેતી 2017થી કરું છું. સુભાષ પાલેકર ગાંધીનગરની અંદર 2017માં આવેલા ત્યારથી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત ખેતી. અને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી, એનો ખૂબ આગ્રહ એવો છે કે પ્રાકૃતિક ખેતી કરવાની, અને આખા ગુજરાતની અંદર બધા ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવા માટે દરેક ગામની અંદર 3 ગામની જવાબદારી આપેલી છે અમને, અને ખેડૂતોને તૈયાર કરવાના ગાય આધારિત ખેતી માટે. એ અમે બધું કામ કરીએ છીએ. અને અત્યારે આંબાના પાકની અંદર પ્રાકૃતિક ખેતીથી જે જીવામૃત, ઘન જીવામૃત, એનાથી આખી ખેતી કરીને એના ઉપર સ્પ્રે 10 અર્ક એને બનાવીને આખું ખેતર 10 વર્ષથી એનાથી ચાલે છે. અને 10 વર્ષથી હું સક્સેસ છું. જીવામૃત અને ઘન જીવામૃતની અને ગાય આધારિત ખેતીથી દર વર્ષે મને એનો પાક મળે છે. નમસ્કાર, હું સંદીપ દેસાઈ, ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના અમે કાર્યકરો છીએ. આજરોજ કનાડુ ખાતે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂત જતીનભાઈ પટેલના ખેતરે વાડીમાં 500 ખેડૂતોનો પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું. અને એ દરેક ખેડૂતોએ સંકલ્પ કર્યો છે કે હવે પછી એ દરેક ખેડૂતો સંપૂર્ણ દેશી ગાય આધારિત ખેતી કરશે અને ભારત રાષ્ટ્રને રોગમુક્ત કરશે. અને અમારા સંગઠનનો એક સંકલ્પ છે કે આવતા 5 વર્ષમાં વલસાડ જિલ્લામાં એક પણ ગૌવંશ તમને રોડ પર ના મળે, એના માટે અમે પ્રયત્નશીલ છે અને ગૌ માતા અમને જરૂરથી સફળતા અપાવશે. નમસ્કાર. મારું નામ જીગર પ્રવીણભાઈ દેસાઈ છે. મારું વાલોડ તાલુકા તાપી જિલ્લામાં વાલોડ તાલુકામાં સિકેર ગામે મારું ફાર્મ આવેલું છે. આઝાદી ઓર્ગેનિક ફાર્મથી મારું ફાર્મ છે. મારા ફાર્મમાં જમ્બો કેસર કેરી, સોનપરી, ટોટાપુરી, દશેરી અને રાજાપુરી અને એનું હું ફાર્મિંગ કરું છું. અને મારે પોતાનું જે ફાર્મ છે એ મારા આઝાદીના નામથી મારી પ્રોડક્ટનું વેચાણ થાય છે. મારા ફાર્મમાં અલ્ટ્રા હાઈ ડેન્સિટી અને હાઈ ડેન્સિટીનું પ્લાન્ટેશન થયું છે. અને અમે હમણાં છેલ્લા 1 વર્ષથી એઆઈ ટેકનોલોજી મારા ફાર્મમાં મેં લગાવી છે. એઆઈ ટેકનોલોજી લગાવવાથી આપણને આવનારા જે સિઝન છે એમાં કેરીમાં આપણને રોગથી માંડીને પાણી ક્યારે આપવું અને ખાતર કઈ રીતે કયું ખાતર આપવું એ આપણને શીખ રહે છે. હું ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું, એટલે ઓર્ગેનિકમાં એ કોઈ ડેટા નથી બતાવતા, પણ રોગની આપણને એ બતાવી દે છે, જેથી કરીને આપણે ઓર્ગેનિકમાં જે કોઈ ટ્રીટમેન્ટ કરવાની એ આપણે કરી શકીએ. એટલે ખેડૂતોને મારી એક જ સલાહ છે કે આજે ક્લાઇમેટ ચેન્જ આપણી સામે ખૂબ મોટો પડકાર, એને જીતવું હોય તો આપણે એઆઈ તરફ વળવું પડે. જો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ એઆઈમાં જતી હોય તો આપણે બી એગ્રીકલ્ચર ફાર્મમાં એઆઈમાં જવું જોઈએ. અને અત્યારે ગુજરાત સરકાર બી એમાં 50% સબસિડી આપે છે, જેનો લાભ લઈને આપણે સૌ બધા એઆઈ તરફ વળી અને આપણું ઉત્પાદન વધારીએ અને ક્વોલિટી ઉત્કૃષ્ટ બનાવીએ. આપનું નામ? જીગર પ્રવીણભાઈ દેસાઈ. જય ગૌ માતા. આજે એક અદ્ભુત દિવસે આપણે જતીનભાઈ કનાડુ ગામ એમની વાડીમાં ભેગા થયા છે પ્રાકૃતિક હાફૂસની વાડી જોવા માટે, કે જે છેલ્લા 10 વર્ષથી આ રીતના પ્રાકૃતિક હાફૂસ ઉત્પાદન કરે છે અને મુબલક પાક મેળવે છે. હવે આજે જે ખેડૂતો ભેગા થયા એમને મુખ્ય પ્રશ્ન એ હોય છે કે
પ્રાકૃતિક ઉત્પાદન તો લઈ શકાય, પણ પ્રાકૃતિક જે વસ્તુઓ ઉત્પાદિત થઈ છે અને એનું જે મૂલ્યવર્ધન છે એને વેચાણ કેવી રીતના કરવું, વેચાણ કરવાનો સૌથી મોટો પ્રશ્ન છે. એનો પોષણક્ષમ ભાવ મળે અને ડાયરેક્ટ ખેડૂત પોતે ગ્રાહકને વેચી શકે, એના માટે શું કરી શકાય. તો એની માટે થોડી આજે ચર્ચા વિચારણાઓ થઈ અને એની અંદર સુરતમાં જે એક સફળ મોડેલ બનાવ્યું છે તેના વિશે વાતો કરી. એમાં 3 રીતે આપણે કરી શકીએ. એક પોતાનું પર્સનલ વોટ્સએપ ગ્રુપ એસ્ટાબ્લિશ કરવું પડે કે જેની અંદર એક ગ્રુપની અંદર કહી શકાય કે મારી પાસે આટલી વસ્તુઓ છે, મારી પાસે આટલી ખેત પેદાશ છે અને આટલી અવેલેબલ છે. એટલે એ ગ્રુપની અંદર જોડાયેલા દરેક સભ્યો એ વસ્તુઓ મંગાવી શકે જે આપણે નજીકના એરિયામાં હોય ત્યાં સપ્લાય થાય. બીજું એક જે કન્સેપ્ટ છે એ ફેમિલી ફાર્મર કન્સેપ્ટ, એટલે કે જે રીતના ફેમિલી ડોક્ટર છે એવી રીતના ફેમિલી ફાર્મર હોય. એટલે એક ગ્રુપ બનાવવામાં આવે, મોટું ગ્રુપ બનાવવામાં આવે જેની અંદર આપણા ફેમિલીના બધા સભ્યો એની અંદર જોડાયેલા હોય અને એ સભ્યો સમજો કે 50 ફેમિલી, 60 ફેમિલી, 80 ફેમિલી આવા સભ્યોની પ્રાકૃતિક આખા વર્ષની જરૂરિયાતો આ ગ્રુપ દ્વારા પૂરી થાય. એની અંદર ફેમિલી ફાર્મર તરીકે 5 કે 6 ખેડૂતો હોય જે ખેડૂતો આપણી રોજબરોજની બધી જ વસ્તુઓ આપણને મેળવી આપે. તો આ એક બીજો કન્સેપ્ટ થયો. અને ત્રીજો કન્સેપ્ટ જે છે એ પ્રાકૃતિક ખેડૂત હાટ જે મોટા પાયે મોટા શહેરોમાં અત્યારે ચાલી રહ્યો છે. જેમ કે સુરતની અંદર કૃષિ ગૌશાળાની નીચે એક 4 વર્ષથી 2022થી શરૂ કરેલું છે અને આજે એ દિન પ્રતિદિન વધી અને લગભગ ત્યાં 2000ની આસપાસ મુલાકાતીઓ આવે છે દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. અને દરેક ખેડૂત લગભગ 25 ખેડૂત આવે છે. એની અંદર આપણે અત્યારે 70 ખેડૂતો રજીસ્ટર છે, એમાંથી 25 નિયમિત આવે છે પોતાની ખેત પેદાશ લઈને અને લગભગ 15 થી 20 હજાર રૂપિયાનું ટર્નઓવર એક ખેડૂતનું હોય છે અને 500 થી 700 કિલો ખેત પેદાશ ત્યાં તમારી ગ્રાહકો લેતા હોય છે. આ એક કન્સેપ્ટ થયો. એ કન્સેપ્ટની અંદર ખૂબ મોટી સફળતા મળેલી છે. આવા કન્સેપ્ટ એટલે કે જે પ્રાકૃતિક ખેડૂત હાટ, પ્રાકૃતિક ખેડૂત બજાર એ દરેક શહેરમાં ચાલુ થાય. જેમ કે વલસાડમાં હમણાં ચાલુ કરવામાં આવ્યું છે.